हो हो, एक काम कर, ते आले ना तर मी त्यांना विचारते, मग मी तुला सांगते. काय? हो हो येतेच मग, चल. हो, त्यांना कसं काय पण सांगून मी येते. हो चल, हो ठेवते. અલા સાંભળો છો, આમાં મમ્મીનો ફોન આવ્યો તો. તે તો રોજ આવે છે ને દાડમ 10 વખત તો તું વાત કરે, શું નવું છે એમાં? એટલે તમે એવું કહેવા માંગો છો કે આ મારી મમ્મી નવરી છે અને મને બસ ફોનો જ કર્યા કરે છે? ના ના એવું નહીં, એટલે વાતચીત તો થાય છે જ ને, એમ રોજ તો આવે જ છે ને ફોન, ખબર પૂછવા હતા એમ કહું છું. બોલ બચ્યું હતું. અરે આ મારી મમ્મીને છે ને આ મહિલા મંડળ તરફથી ટિકિટ મળી છે. એ બી છે ને આખું આ મુંબઈ પ્રદર્શન કરવાનું છે, અને એમાં પણ પાછું કેવું છે ખબર છે, રહેવાનું, ખાવા પીવાનું, ફરવાનું બધું જ એ લોકો તરફથી છે. વાહ ભાઈ વાહ, હારામાં સારું કહેવાય. તે મોકલ, આ ઉંમરે બચારો ફરશે જ, મુંબઈ ફરશે, મોજ કરશે, ક્યાં જાય વાંધો નહીં. શું મોકલ, આ ઉંમરે જ એમની તબિયત બગડી છે. એક તો એમની તબિયત સારી નથી, એટલે મમ્મી મને એવું કહે છે કે મારાથી તો નહીં જવાય, પણ હવે આ ટિકિટ આટલા પ્રેમથી આલી છે તો આપણે ના પડાય, એટલે કે તું છે ને ગમે તે કરીને તું જઈ આવજે, એટલે મને ત્યાં બોલાવે છે. તને મુંબઈ બોલાવે? હા. તે અરે તો પછી ગાડી ઉપર તું જા, ક્યારે જવાનું છે? હું એક કામ કરું, મૂકવા આવું તને બસ સ્ટેન્ડ કે રેલવે સ્ટેશન ક્યાંય ટિકિટ છે, હેડ મૂકવા આવું તને. હું મૂકવા આવું તને? મારે કઈ અહીંથી એકલા નથી જવાનું, આ ફરવા જવાનું છે, ફરવા. એટલે તમારે મારી જોડે આવવાનું છે. હા, ત્યાં પેલા મહિલા મંડળો એવું કહે છે કે ફક્ત મહિલાઓ જ જોઈએ, બીજો પુરુષ કોઈ જોઈએ નહીં. પણ હવે આ તો ત્યાં જઈને આપણે કંઈક કરી લઈશું. અરે શું કશું ના થાય, તો આગળ જઈને તું કહું છું કે બધું મહિલા મંડળ છે, હવે મહિલા મંડળ ભેગું થયું હોય ને મારા જેવો તો આગળ જાય તો એવું લાગે કે ભાઈ હંસની આખી સભા છે ને એની હું કાગડો છું. જો ગમે તે લાગે, આખી હંસની સભામાં ભલે તમે કાગડા લાગો તો લાગો, તમારે કાગડા બનીને મારી સાથે આવવાનું છે. એક વાત સમજી લેજો. અલ્યા પણ તું અહીંનું બધું સેટિંગ કરવાનું હોય મારે, તું ખબર કેટલો બધા કામ છે, એ બધું મારે હરખું કરવાનું હોય, એટલે પેલો બચારો રગલો ખરો ને, બસ એમ કોને કે આ રગલો અને પેલો દેવો, આ બે જણના લીધે તમારે નથી આવવું મારી સાથે. આ હું જઉં ને એટલે આ મારી પાછળ છે ને આ ઘરમાં મસ્ત પાર્ટીઓ કરવાની, બીજો શું ધંધો હોય આપણે? અલ્યા એવું નહીં યાર, કશું વાપરતી નહીં, સીધી ચોટી જ પડું છું યાર. રગલાને દેવાની વાત આવે છે, પેલા રગલાની બચારાની તબિયત ખરાબ છે એટલે હું જઉં છું અને એમને ખબર જોઈએ અને બે શબ્દો કહેતા હું કદાચ એમને મુંબઈની. જો મારી વાત સાંભળી લો કાન ખોલીને, રગલાને અને દેવાને જો મુંબઈ લીધા છે ને તો મારાથી ખરાબ કોઈ નહીં. અલ્યા મુંબઈ નહીં લઈ જવાના, હું એમ વાત કરું છું કે એની ખબર જો ને મુંબઈ, હું કહી આવું કે હું મુંબઈ જઉં છું, કદાચ એમને ગમે ત્યારે જરૂર પડી દવા, એટલા હાથર મારી આશા ના રાખે એમ કહું છું. વાત કરે ને એક કામ કર, તાર મમ્મીની તબિયત ખરાબ છે એટલે તને કહેશે હે ને? હા. તે અહીંથી ડૉક્ટર મોકલું, તાર મમ્મીની તબિયત હમી થઈ જાય એમ, એટલે આપણે સારું કહીએ ને તાર મમ્મી હમી થઈ જાય. કઈ સારું કરવું નહીં, બરાબર? મેં મારા મમ્મીને કહી દીધું છે કે હું આવું છું ને આવું છું, એટલે આ તમે છે ને ટિકિટ કરાવી લેજો. હવે એટલે ટિકિટ ના મળી તો અત્યારે કેટલી બધી ગીર્દી ચાલે છે. વાહ, તમારી પાસે તો સરસ બાનું છે, ટિકિટ ના મળી તો. અરે ગમે તે કરો ને ટિકિટ મળી જાય. આ પેલા તમારા પેલા ભાઈ નહીં, પેલા શું નામ એમનું, આ પેલા શૈલેષભાઈ. કયા શૈલેષભાઈ? અરે આ પેલા પ્રિન્સ પાર્થ વાળા પેલા શૈલેષ શાહ, એમની ત્યાં તો ભલભલી ટિકિટો થઈ જાય છે. તમે એમ કહો છો ને કે ગમે એવું કામ અટકે ને તો આમ કરી દે, તો તમારે તો ખાલી ટિકિટ જ કરાવી છે ને. મારો એ સાહેબને ફોન. હા એ તો થઈ જશે, ટિકિટ તો હું કરાવી દઉં છું, એનું ટેન્શન ના લે. આપણે શૈલેષભાઈ જો એમને ફોન કરીએ તો બધું યાર પ્લેનની ટિકિટ વાત થઈ જાય, એ બરોબર છે, પણ હું રગલાને ખબર જોઈને આવું, શાંતિ રાખ હમણાં. આ રગલો અને દેવો છે ને મને ડીઠાઈ ગમતા નહીં. આ રગલો ને દેવો જ મારા વરને બગાડે છે. બાકી આ છે ને આ મારો ભૂરો છે ને આવું કંઈ પીતો નહીં, પણ આ બે ઓછા નહીં. હવે ક્યારે આવશે? અલ્યા રગલા, હવે ટાઈમ થઈ ગયો, હાથ પગ તૂટે છે, શું કરવાનું છે તારે? જવાનું છે કે નહીં લેવા? મારે શીનું લેવા જવાનું? એટલે હું પૈસા આલું તો તારે લેવા જવું પડે ને. તું પૈસા આલો તો હું નહીં જતો? હા એ બરોબર, પેલા પૈસા પછી જાય તો ગૂગલ પે કરી દે, ચિંતા છો. મને ખબર. અરે દે પેલા પૈસા પછી લેવા છે. અલ્યા કહું છું તું જા, કહું છું ખાલી મારું નામ દેજે. એટલે પૂરું માર્યો તો મને યાદ છે ને તારું નામ દીધું તું. એ તો થોડી વાર રહે, એવું ચિંતા નહીં કરવાની તારે. આ ભૂરા શું કરવા ફેલ્યા? હા જો ને યાર, રગલાને કહું છું લીયા તો હારો લેવા નહીં જતો. બોલ લીયા ભાઈ, તમારો તો ધંધો જાતે યાર, પૈસા નહીં આવતો શું લઈ જાય? કહું છું. હા ચિંતામાં એવું છે કે મારી હાહુ ખરી ને, હા એને ગલકું ગાલીશ માર ઘેર.
શું ગાલ્યું? એવું છે કે એણે ફોન કરીને ભૂરીને એવું કહ્યું છે કે તું મુંબઈ આવી જા. મુંબઈ? તે જવા દે, આપણે તાર ઘેર પાર્ટી કરીશું. અલ્યા પણ લોચો છે કે મને બોલાવે છે જોડે. તે તુંય જા, અમે બે પાર્ટી કરી. હા, એ બધા સમજતા કેમ નહીં? હું એમ વિચારું છું કે તમને બેને હું મુંબઈ લઈ જાઉં અને આપણે બધા હાથે જઈએ. એ લુખા, પૈસા છે તે હેડવા મળ્યો. બે છો નો મોનો. હા, એ બહુ ઉતાવળ્યો. અલ્યા દેવા એનો વાંધો નહીં, હા. પૈસા હું કાઢે બધો ખર્ચો મારો. શું વાત કરો? અલ્યા કહું છું, બે બહુ ઉતાવળ્યો મારો આવા. પછી શાંતિ રાખને તું તો? પેલા પૂરી વાત સાંભળ. હા. આ બધી જે ઘટના છે ને એ ભૂરીને ખબર ના પડવી જોઈએ. ના પડે. આ હું તો બોલું જ નહીં કોઈ દાડ, તને ખબર છે? સૌથી મોટા લોચા તું મારું છું ગધેડા. જોન તો લવી જાસ. વાત સાચી છે તારી. અરે એ બાપા, વખતે એને હરખતું ગાલ્યું તું. ગોવા એને હાથ ધંધા કર્યા હતા. હા, જોજો આ વખતે સમજી લેજે, મજા નહીં આવે નહીં કર. હા, હવે મોબાઈલ હવે ભૂરીને પાછું હું એવું કહીને આવ્યો છું કે હું તાજો નહીં આવતો એટલે કદાચ ભૂરી એકલી ના નાખી જાય. એટલે સૌથી પહેલાં હું તમારી ટિકિટો કરાવી લઉં, મારી ટિકિટ કરાવી લઉં અને તમારી ટિકિટ હું વોટ્સએપ કરી દઈશ. પછી મારામાં ડિલીટ મારી દે. ભૂરી જોવે ને તો મને મારીને લાલ કરી દે. એટલે આ બધી એ ટિકિટો તમારી જોડે રાખવાની, બરોબર? આ ફાઇનલ. હા, ફાઇનલ. ફાઇનલ. હવે હું જઉં છું ઘેર. હા, ઓને છે જે સમજાવી દેજે. હા. જ્યારે હોય ત્યારે આવો લોચા મારે છે. આ વખત તો થપાટી લેહાડું જવું. બાકી રાખ્યું સપાટવા. કોનો ફોન આવ્યો પાછો? હા તો શૈલેષભાઈ. ભૂરા, હા શૈલેષભાઈ. આ તારી ટિકિટ બુક કરાવવાની જે ભૂરીનો ફોન હતો. ભૂરીનો ફોન આવ્યો હતો? હા કરાવવાની છે. ભૂરી તો સુધી પહોંચી ગઈ. અચ્છા, પણ હું શું કહું છું, ટિકિટ કરાવવાની છે પણ એક નહીં, મારી એકલી નહીં, બીજા 2 જણની કરાવવાની છે. હા, બીજી 2? દીવાની અને રઘલાની, મારા ભાઈબંધો છે. પણ ભૂરીએ તો એક જ ટિકિટ કરવાનું કહ્યું છે. હા, એ પણ ભૂરી નહીં કહેવાનું, હું મારી રીતે લઈ જાઉં છું એટલે પાછા તમે કહેતા નહીં. તું ખરો છે ભાઈ. અચ્છા, પણ ટિકિટ થઈ જશે ને? હા, થઈ જશે અને હું તને વોટ્સઅપ કરું છું થોડી વારમાં. હા, હું એમનું નામ ને બધું જે છે હું તમને લખીને મોકલી દઉં છું. અને હા બ્રો, ટિકિટ મને મોકલજો, કારણ કે જો ભૂરી એમાં જોઈ જાય ને તો મને મારીને લાલ કરી દે. અરે, તારું બધું કામકાજ ભારે છે ભાઈ. હા, મને નામ મોકલી આપે લોકોના. હા, હા, ઓકે. બોલો. આ ભૂરીને મુંબઈ જવાનું છે ત્યાં સુધી શૈલેષભાઈ સુધી પહોંચી જાય. સારું થયું ટ્રેનની ટિકિટ છે, બાકી પ્લેનની હોત તો પાયલોટને હોય બોલાવે એવી છે. દિયોર ગોડો થઈ ગયો છું. આ હાથ કરે તારા બાપાની ખેતી છે, તું હાથ કરે છે. ગાડી તો ઊભી રાખવી પડે, હાથ કરવો પડે. હા, તારો કાકો થાય એટલે ઊભી રાખશે. હેડી લઈને સાચું કહું ને તો આ છે ને પહેલો પ્રવાસ એવો છે કે આપણે 2 જણા એકલા જ છીએ. અને તો આ પેલા 2 રગલો ને દેવો એ જોડે ને જોડે જ હોય છે. આ તમને જેના વગર નથી ભાવતું. દર વખત કે જોડે નહીં હોતા કે આ ગયા વર્ષે આપણે ગયા હતા પાવાગઢ, એમાં તો તારી મા જોડે આવી હતી, તારી મમ્મી આવી હતી જોડે. આજે મારી મા જોડે આવી હતી તેને કોઈ શોખ નથી થતો જોડે આવવાનો. એને છે ને બાધા રાખી હતી આપણા 2 જણા એટલે જોડે આવી. અને આ 2 જણાને તો છે ને જોડે લઈએ ને એટલે ત્યાં લઈ જઈએ ને એટલે આપણી મજા જ બગડે. આપણા પ્રવાસની મજા જ બગડી જાય છે. પીવા સિવાય કોઈ ધંધો નહીં એ લોકોને. ત્યાં ભાઈ એટલું બધું બોલવાની જરૂર નહીં. હું ખાલી એમ કહેતો હતો કે દર વખતે 2 જણ જોડે નહીં હોતા, પછી આટલી વાત હતી. હા, નહીં હોતા નહીં. આ
તમને એના વગર નથી ચાલતું એટલે તમે દર વખતે એમને જોડે જ લઈ લો છો એટલે ભાઈ એવું કશું નહીં. હા હવે એ લોકો જોડે નહીં ને તો એ આમ ફોનો કરીને આપણને હેરાન કરશે ને આપણો પ્રવાસ બગાડશે ભાઈ એવું થઈ ગયા, હવે કશું ખવામાં છે હવે બચારાને, એટલે ફોન આવ્યો એનો. અધૂરા થઈ ગયા છે તમારા વગર ક્યાં પહોંચ્યું બધા શું કરે છે બધા પાર્ટી કરી જ નહીં આ તો આ તારી માનો ફોન આવ્યો તો લે હવે. હા તો એ તો મેં મમ્મીને કીધું હતું કે હું ટ્રેનમાં બેસીશ તો ફોન કરીશ ભૂલી ગઈ ફોન કરવાનો એટલે એને ફોન કર્યો હશે આજે બચારા મને મમ્મી છેલ્લે ફોન કર્યો છે, આજે હું આવું છું. તમે ક્યાં જાઓ છો હું આવીને કહું છું, વાત કરી તમારી જોડે ચાલા. हॅलो हाय हो गावी बसून गेले हा हो हो तिथं पोचताच फोन करणार हो 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 આવી ગયા તે હું પેપરમાં છપાવું સંદેશમાં. આવી ગયા બેહી રહેજે શાંતિથી. આ ડબ્બો મારો છે, હું પૂરી અહીંયા આગળ બેઠા છે એટલે એક વસ્તુ યાદ રાખજે, આ બાજુ આમ તો ફરકતો નહીં, ડોકું કરતો નહીં, આ મને ખેંચતો તું ડોકા કરતો વાંદરા જેમ કોઈ જાગૃત કરે સારું કીધું. ખબર છે તને પહેરાઈ લે તું, મને ખબર છે નહીં જવાની બાજુ તમારી જગ્યાએ બે જાવ શાંતિથી ફોન આમ વગર ફોન ના કરતા, બરોબર? હા આ શું કરવા ગયા હતા તમે કેટલી વાર લગાડી મારા મમ્મીનો ફોન પતી ગયો મેં કેટલી બધા મારા ફોટા પાડી લીધા ક્યાં હતા તમે હવે ખાલી ગયો તો ખાલી બાથરૂમ કરવા ગયો હતો. બાથરૂમ કરતા આટલી બધી વાર હોય યાર તમે લોકો પૂછ કરો છો. આથી તો પુરુષોની અડધી જિંદગી તો ખાલી તમારા કઈ જાવ છો, શું કરો છો, જમ પણ જમ જરૂર છું, જમ શું કર્યું, આ શું, આ બધા સવાલોના જવાબ આપવામાં અડધી જિંદગી જતી રહેશે. પણ બીજી અડધી તો બાકી રહેશે ને એ જીવી લેવાની એ ત્યાંથી જીવે, કારણ કે તમારા સવાલો જેવા હોય છે તે વિચારોમાં બીજી અડધી જિંદગી જતી રહેશે. જવાબ શું આલો વાત કરે છે બંધી રાખ. અને આ ઘડીએ આ લોકો ફોન પર ફોન કરે છે આ તમે એ લોકો કહી ના આવ્યા છો કે હું મુંબઈ જાઉં છું એ લોકો જોડે તો લેતા નહીં આવ્યા ને હા તો ઠીક આ તો મારો મૂડ જ બગડી જાય એ બે જણને જોઉં ને એટલે શાંતિ રાખે બધું નહીં. અને હું આવું પાછા ક્યાં હેડ્યા બસ કોઈ આવા સવાલ આવે ને એમાં તો અડધી જિંદગી જાય. શાંતિ રાખ આવું. અરે આ બોલો ફોન બી નહીં ઉઠાવતો. પૈસા શું થયા? પાણી પર ડોક્ટર કરસ વસ્તુ મંગાવ્યું છે તો તું પૈસા આપ તું લઈ લઉં જલ્દી કર. તે કોઈ દાડે ડાબી બાજુ કે જમણી બાજુ બે જ લાફા ખાધા છે ને મોઢા ઉપર ખાધો છે સીધું બોલે. અરે બાબા પાટીએ કી કે જે કંઈ ઘટના જેમ કે પૈસાની વસ્તુ છે તો મારું પાકીટ છે ભૂલી જોડ છે એટલે હું હમણાં કમ્પ્લીટ કરી તમને આવું છું. જલ્દી રાખો બે ઉનાળો દિયો જલ્દી આવજે. હા કેટલી વાર લગાડી તમે હમણાં બાથરૂમ કરવા ગયો તો હવે થોડું પેટમાં ગડબડ હતી એટલે હું ગયો હતો. તા ઓછું ખાતા હોય તો વડાપાવ જે આવે એક જી અને આટલી બધી વાર હતી કે તો તમે એમ કહો કે હું ગયો તો કેટલી 4 વાર જઈને આટલી બધી વાર કોઈ જાય અરે વાતાવરણ એવું છે, બાર વરસાદ બધા પડે છે એટલે વરસાદ થઈને આને જેવા દેવા હવે જે લેવા દેવા હોય શાંતિ રાખને. આપણે બહાર નીકળીએ એટલે થોડું વધારે ખબર બધું થયું હવે શાંતિ રાખે તો પછી. અને હું તને એમ કહેતો હતો બધું જોઈ મુંબઈ જો અત્યાર સુધી કેટલી વાર ફોન આવી ગયા આલા આ દેવાના જ નહીં લાવજો હું વાત કરું એવી રીતે વાત બચારા કામ છે એટલે હું એક કામ કરીને હું હમણાં પછી હું થોડું કામ છે હું આવું છું. જો પાછા હેડ્યા પાછા ક્યાં જાઓ છો તમે જે વાત કરવી ને મારી સામે જ કરવાની ક્યાંય આગુ પાછું થવાનું નથી હા તે હું વાત કરી લઉં છું પછી વાત કરું. કોઈ વાત નહીં કરવી લાવો ફોન દેવો ચૂપચાપ ઊભો થયા છો તો તમારી વાત છે જો પાછા શું છે ત્યાં ના ખાલી જોતો જ વાતો